બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની કન્યા રાશિ છે। આજની વિડીયો કન્યા રાશિવાળાઓ માટે તેથી પણ એટલી ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। એપ્રિલનો મહિનો ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યો છે। કન્યા રાશિવાળાઓનો જીવનમાં ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। કયા પ્રકારના યોગોનું નિર્માણ થઈ રહ્યું છે આવો જાણીએ। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લગાયેલો છે। કન્યા રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણીએ કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। તો સૌથી પહેલા કન્યા રાશિ જુઓ, તમારી કુંડળીના 6th હાઉસમાં એટલે કે કુંડળીના 6ઠ્ઠા ઘરમાં બુધ અને રાહુ એક સાથે ગોચર કરી રહ્યા છે। કુંડળીના 7th હાઉસમાં એટલે કે સપ્તમ ભાવમાં શનિ, મંગળ, સૂર્ય એક સાથે 3 ગ્રહોની યુતિ બની રહી છે। તેની સાથે સાથે શુક્ર તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં એટલે કે 8th હાઉસમાં ગોચર કરી રહ્યા છે। ગુરુદેવ ગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, કર્મ સ્થાનમાં, અને કેતુ તમારી કુંડળીના દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। તેની સાથે સાથે ઓવરઓલ સૌથી પહેલા વાત કરી લઈએ સ્વાસ્થ્ય કેવું રહેશે। કન્યા રાશિવાળાઓ, સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે? સ્વાસ્થ્ય સાથે સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થશે કન્યા રાશિની। જો સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી હતી, સ્વાસ્થ્યમાં તમારા કોઈ ઉતાર ચઢાવ તમને જોવા મળી રહ્યા હતા, પરેશાનીઓ ચાલી રહી હતી, તો તમે જોશો ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે, સ્વાસ્થ્યનો સારો લાભ મળશે અને ખાસ કરીને આત્મવિશ્વાસ ઉર્જાથી ભરપૂર રહેવાના છો। ક્યાંક ને ક્યાંક આકર્ષણથી ભરપૂર રહેવાના છો કારણ કે ત્યાંના સ્વામી ખાસ કરીને બુધ કુંડળીના 6ઠ્ઠા ઘરમાં બેઠા છે। પરંતુ ખાસ કરીને તેમાં એક વાત સમજવાની છે। જુઓ, હવે રાશિના સ્વામી રોગ ભાવમાં બેઠા છે રાહુ સાથે, પરંતુ તેમાં પ્લસ પોઈન્ટ જોવાનો આ છે કે શનિ, મંગળ, સૂર્ય બધા જ લગ્નમાં જોઈ રહ્યા છે, તો આ ક્યાંક ને ક્યાંક ઉર્જાથી ભરપૂર બનાવે છે। એટલે કે સ્વાસ્થ્યમાં જો કે વાયરલ સંબંધિત કેટલીક બીમારીઓ આવી શકે છે, પરંતુ તેનાથી વધારે કોઈ અસર નહીં પડે કારણ કે ઉર્જા આપતા ગ્રહો બધા જોઈ રહ્યા છે, બધા ઉર્જા આપતા ગ્રહો જોઈ રહ્યા છે, તો આ ક્યાંક ને ક્યાંક બળ પ્રદાન કરે છે। ખાસ કરીને સૂર્ય પણ પ્રથમ ભાવના લાગ્નના કારક છે, તો આ સૂર્ય પણ ત્યાં જોઈ રહ્યા છે, આ ઉર્જાથી ભરપૂર બનાવે છે, તેજસ્વી બનાવે છે। ક્યાંક ને ક્યાંક તેની સાથે સાથે ધનને લઈને ખૂબ સારો સમય રહેવાનો છે। ક્યાંક ને ક્યાંક ધન પ્રાપ્તિના શુભ અવસર તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે કારણ કે ધન ભાવના સ્વામી શુક્રદેવ અષ્ટમ ભાવમાં બેઠા છે અને અષ્ટમથી સપ્તમ દ્રષ્ટિ એટલે કે પોતાના જ ઘરમાં સપ્તમ દ્રષ્ટિથી શુક્રદેવ પોતાની જ રાશિને જોઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ ભાગ્યની વૃદ્ધિ કરાવે છે અને ધન પ્રાપ્તિના સારા યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક બનાવે છે। તે વ્યાપાર દ્વારા, નોકરી દ્વારા અને ક્યાંક ને ક્યાંક સારા લિંક દ્વારા તમને ધન પ્રાપ્તિના શુભ અવસર આ સમય પ્રાપ્ત થતા દેખાશે। તેની સાથે સાથે વાત કરી લઈએ શનિ, મંગળ, સૂર્ય એક સાથે સપ્તમ ભાવમાં બેઠા છે, આ મેરિટનું સ્થાન છે। દાંપત્ય સુખ અહીંથી પ્રાપ્ત થાય છે। ક્યાંક ને ક્યાંક દાંપત્ય સુખમાં વૃદ્ધિનો કારક તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં પર જુઓ શનિ, મંગળ, સૂર્ય આ બધા તેજ ગ્રહો છે। કન્યા રાશિવાળાઓ જેટલા પણ વિવાહિત છે, મોટા ધ્યાનથી સાંભળો। આ સમયે વાદ વિવાદથી બચવું જોઈએ, મનને શાંત રાખવું જોઈએ, પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ। ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે વાદ વિવાદથી બચો, કોઈ એવી વાત ન કહો તમારા પાર્ટનરને જે બીજા વ્યક્તિને ખોટી લાગી જાય। શક્ય હોય તેટલું પોતાના મનને શાંત રાખો અને અહંકાર અને ઈગોથી તો તમને દૂર રહેવું જોઈએ। આ સમયે આ વાતનું તમને ધ્યાન રાખવું છે। વિદેશી સંપર્કોથી ખાસ કરીને લાભ, વિદેશી યાત્રાઓ થશે, રાજ્ય પક્ષમાં માન સન્માન મળશે। ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ નોકરીના સારા યોગ બની રહ્યા છે, પ્રમોશનના સારા યોગ બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક લાભના પણ સારા સ્ત્રોત અહીં જોવા મળી રહ્યા છે। નવા લોકો સાથેના સંપર્ક દ્વારા ધન કમાશો, લાભ મળશે, સન્માનિત થશો અને ખાસ કરીને ધર્મનો લાભ આ સમયે તમને મળશે। શુક્ર તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં બેઠા છે, આ ખાસ કરીને આધ્યાત્મમાં, પુરાતત્વ ક્ષેત્રમાં ઉન્નતિ અપાવશે। ડીપલી વૈજ્ઞાનિક રિસર્ચિંગ, મેડિકલ લાઇન, બીટેક લાઇન, આર્કિટેક્ચર લાઇન અથવા પછી કપડાના વેપાર, આ તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને ઉન્નતિના સારા શુભ અવસર તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થતા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આધ્યાત્મના માર્ગમાં કોઈ ડીપલી જવા માંગે છે તો તેને પણ જ્ઞાન માર્ગમાં ખૂબ જ સારો એક વિકલ્પ, ખૂબ જ સારું કંઈક પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે સાથે જુઓ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના દશમ ભાવમાં બેઠા છે। દશમ ભાવ રાજ્ય, માન સન્માન, નોકરી, વેપાર, ગવર્મેન્ટ નોકરી, પ્રાઇવેટ નોકરી, રાજનીતિ બધું અહીંથી જ જોવામાં આવે છે। દેવગુરુ બૃહસ્પતિના અહીં બેસવાથી ક્યાંક ને ક્યાંક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। અત્યાર સુધી વેપારમાં વૃદ્ધિ નહોતી થઈ રહી, અપડાઉન જોવા મળી રહ્યો હતો, તો હવે તેમાં વૃદ્ધિ થશે, પૈસા સારા મળશે। નોકરીમાં કોઈ પ્રકારનો સંઘર્ષ થઈ રહ્યો હતો, મહેનત વધારે થઈ રહી હતી, સ્ટ્રગલ થઈ રહ્યો હતો, સારી નોકરી અથવા પ્રમોશન મળી રહ્યું નહોતું, દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ સારો સુંદર યોગ અહીં બનાવે છે। ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા હતા તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક ગુડ ઓપોર્ચ્યુનિટી છે। પ્રોપર્ટીનો ખાસ કરીને લાભ થઈ શકે છે। આ સમયે પ્રોપર્ટી, મકાન, કોઈ નવું વાહન જોડાઈ શકે છે। માતાનું સ્વાસ્થ્ય જો અસ્વસ્થ ચાલી રહ્યું હતું તો તેમાં પણ જોશો સ્વાસ્થ્યનો સંપૂર્ણ લાભ મળશે।
ઉદર વિકાર કોઈ ચાલી રહ્યો હતો, લીવર સાથે કોઈ પ્રકારનો કોઈ વિકાર હતો, તો તેમાં પણ જોશો એક સારો એક યોગ તમારા માટે બનશે અને તેમાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય તમને પ્રાપ્ત થશે. તેની સાથે સાથે જુઓ, કેતુ તમારી કુંડળીના દ્વાદશ ભાવમાં બેઠા છે. આ મોક્ષનો ભાવ પણ છે, વિદેશનો ભાવ પણ છે, વ્યયનો ભાવ પણ છે. ક્યાંક ને ક્યાંક લેવડ દેવડના વિષયમાં સાવધાની રાખવાનો પ્રયાસ કરો. તે ભલે વેપાર હોય, ભલે પછી તે કન્સ્ટ્રક્શનનું કામ હોય, ભલે પછી જો તમે પ્રોપર્ટી લઈ રહ્યા હો, આ બધા ક્ષેત્રોમાં ખાસ કરીને ધ્યાન રાખો કે લેવડ દેવડના વિષયમાં બાહ્ય યાત્રાઓ આ સમયે એકદમથી કરવી પડી શકે છે. વિદેશી યાત્રાઓ આ સમયે કરવી પડી શકે છે. ક્યાંક ને ક્યાંક વિદેશી સંપર્કોથી પણ લાભ થતો દેખાઈ રહ્યો છે. તેની સાથે સાથે ખાસ કરીને જુઓ, આ 4 વાતો જે હું જણાવવાનો છું, આ 4 વાતોને નોંધ કરી લો. જેમની પણ કુંડળી બની છે કન્યા રાશિવાળાઓની, આ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જોઈ લો કે તમારી કુંડળીમાં આ 4 દોષ તો નથી બની રહ્યા. સૌથી પહેલો દોષ ગુરુ ચંડાલ દોષ. ગુરુ રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો આવી સ્થિતિમાં ગુરુ ચંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજો દોષ ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમા રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજો દોષ સૂર્યગ્રહણ દોષ. સૂર્ય રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. અને ચોથો દોષ કાલ સર્પ દોષ. રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવો. ધ્યાન રાખો, આ 2 ઉપાય કન્યા રાશિવાળાઓ જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્ર અભિષેક કરો. અને બીજો, તમારી રાશિના સ્વામી બુધદેવ બને છે તો ખાસ કરીને ધનના કારક પણ છે, વેપારના બિઝનેસના કારક પણ છે અને લાભના પણ ક્યાંક ને ક્યાંક અને ભાગ્ય પરિવર્તનને લઈને પણ ખૂબ સુંદર યોગોને બનાવવામાં સક્ષમ છે. તો બુધવારના દિવસે ગણપતિને દુર્વા અને મોદક તમને જરૂર અર્પિત કરવું જોઈએ. તેની સાથે સાથે આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ આગળની વિડીયોમાં.